આજે એક આપણે નવા ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ, પલ્લવ વંશ. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ અને ચાલુક્યો આ 3-4 એવા રાજ્યો હતા જે સતત સંઘર્ષમાં અથવા એક પછી એક શાસન પર રહ્યા છે. અને દક્ષિણ ભારતની આપણે જ્યારે વાત કરીએ, જ્યારે પલ્લવ વંશની વાત કરતા હોઈએ કે પલ્લવ વંશનો ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે, તો એના વિષય પર ઘણા બધા મતભેદો છે. અને એનો જે ક્રમાનુસાર કહીએ ને કે ઇતિહાસ અવેલેબલ નથી. સિંહ વિષ્ણુથી આપણે જ્યારે જોઈશું તો સિંહ વિષ્ણુથી કમ્પ્લીટ ઇતિહાસ અવેલેબલ છે અને સંપૂર્ણ માહિતી આપણને મળી રહી છે. પણ એ પહેલાંના જે શાસકોની વાત કરીએ પલ્લવ વંશના, તો એમનો એટલો મહત્ત્વપૂર્ણ ઇતિહાસ આપણને મળ્યો નથી. એટલે કે જે માહિતી મળી છે પલ્લવ વંશની એ બધી અભિલેખોના આધારે મળી છે અને અભિલેખોના આધારે પલ્લવ વંશનું વધારે એવું આરંભિક ઇતિહાસ મળ્યો નથી. એટલે કોણ રાજા હતું, ક્યાં હતું, શું હતું એ આપણે કહી શકીએ નહીં. પણ જ્યારે આપણે આરંભિક શક્તિશાળી શાસકોની વાત કરીશું તો આપણે વાત કરીશું નંદીવર્મન અથવા સ્કંદવર્મનની અથવા વિષ્ણુગુપ્તની. તો આ બે શાસકો એવા છે જેને શરૂઆતના શક્તિશાળી શાસકો ગણવામાં આવે છે. પહેલી તો વાત કરીએ સ્કંદવર્મન કે નંદીવર્મન. આ શાસક છે એ શક્તિશાળી ગણવામાં આવે છે અને આને જ રાજધાની કાંચી બનાવી હોય એવું કહેવામાં આવે છે. એટલે સ્કંદવર્મને પલ્લવોની કાંચી રાજધાની ક્યારે બનાવી, કોને બનાવી, તો સ્કંદવર્મને કરાવી. તો અને વિષ્ણુગુપ્તનું નામ આપણે જ્યારે આરંભિક જ્યારે ગુપ્ત વંશનું આપણે વાત જોઈશું, ગુપ્ત વંશ આપણે જ્યારે જોયો ત્યારે સમુદ્રગુપ્તે જે પોતાના વિજય અભિયાન ચાલુ કર્યા હતા એની અંદર વિષ્ણુગુપ્તનું આપણે નામ મળ્યું હતું કે વિષ્ણુગુપ્ત સમુદ્રગુપ્તના તાબે, એટલે મીન્સ એની આધિપત્ય નીચે શાસન ચલાવવા તૈયાર થઈ ગયા હતા. તો ત્યારે વિષ્ણુગુપ્તનું નામ મળ્યું હતું આપણને. તો આવી રીતે બે શાસકોનું નામ શાયદ મળે છે, એક સ્કંદવર્મનનું મળે છે અને એક વિષ્ણુગુપ્તનું મળે છે. બીજા પણ વિષ્ણુગુપ્તનું મળે છે, બીજા પણ શાસકોના નામ મળે છે, પણ એટલા શક્તિશાળી દેખાતા નથી. જો પલ્લવ રાજવંશની વાત કરીએ તો આ એક નકશો મેં થોડો લીધો છે, થોડો જૂનો છે એટલે, પણ જો આટલેથી તમે અહીંથી લેશો ને તો આ ભાગથી ગણીને મોટા ભાગે આટલે સુધી હોય એવું મનાય છે. આટલે સુધી પલ્લવોનું આ જે શાસન છે આ પલ્લવોનું ગણાય છે. કોકવાર અહીંયા બદામી સુધી પણ પહોંચી જાય છે, કોકવાર અહીંયા સુધી પણ હતા. તો જ્યારે જેવા રાજા એ વખતે એનો સમયગાળો બદલાઈ જાય છે. પણ નોર્મલી પલ્લવોનો આટલો તો એમનો શાસન નોર્મલી રહે છે. કોકવાર તો જ્યારે નરસિંહવર્મન પ્રથમ આવશે તો એ વાતાપી પર કબજો કરી લેશે. એટલે કે વાતાપી, જો ચાલુક્યોની રાજધાની વાતાપી આ રહી, ચાલુક્યોની રાજધાની વાતાપી, તો અહીંયા કબજો કરી લેશે. પણ અહીંયા એક વસ્તુ બહુ જ મહત્ત્વની છે. અહીંયા જે પણ રાજા બીજા કોઈ વંશ પર અથવા કોઈ બીજાના સામ્રાજ્ય પર કબજો કરે છે તો તેની રાજધાની વધારે સમય સુધી ટકાવી નહીં રાખે. કેમ કે એનું જે સ્ટ્રક્ચર છે, જે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે એ રીતનો છે કે અહીંયા તમે વધારે સુધી શાસન ટકાવી શકો નહીં. કોઈ પણ પ્રદેશમાં જઈને ત્યાં સુધી પોતાનું શાસન વધારે સમય સુધી ટકાવી શકો એવું નથી. હું તમને એટલું ચોક્કસ કહીશ, જો મોહમ્મદ ગજની જો દક્ષિણ ભારતની અંદર જો લૂંટવા આવ્યો હોત ને તો ત્યાંથી પાછો જ ન જાત. કેમ કે જે અહીંયાનો જે ભૌગોલિક વિસ્તાર છે એના કારણે અહીંથી પાછો ન જઈ શકત. તો હવે આપણે વાત કરીશું, આપણે અહીં શરૂઆતથી વાત કરીએ તો સ્કંદવર્મનની આપણે શક્તિશાળી શાસકની વાત આવે છે, એને કાંચી રાજધાની બનાવી અને પછી વિષ્ણુગુપ્તનું નામ મળે છે સમુદ્રગુપ્તના આપણા અભિલેખોની અંદર. તો હવે વાત કરીશું સિંહ વિષ્ણુથી. જો પલ્લવ વંશની અંદર જો કોઈ મહત્વપૂર્ણ શાસક હોય શરૂઆતના સ્થાપક તરીકે તો સિંહ વિષ્ણુનું નામ આવે છે. સિંહ વિષ્ણુ પ્રથમ એવા પ્રમુખ રાજા છે જે સ્વતંત્ર શાસક હતા. તો પ્રથમ શક્તિશાળી એવા રાજા કહી શકાય જેમને સ્વતંત્ર શાસન પલ્લવ વંશનું નાખ્યું. એમની જે સીમા હતી એ કાવેરી નદી સુધી હતી. મેં તમને બતાવી ત્યાં સુધી કાવેરી નદીની પ્રથમ રાજા તરીકે ઓળખવામાં આવે છે. એમનું એક મહત્ત્વનું કાર્ય છે જે મહામલ્લપુરમ છે, એમાં આદિવરાહનું મંદિર એમને બનાવ્યું હતું અને એની અંદર પોતાની બે રાણીઓની પ્રતિમા પણ એમને મુકાવી હતી. એટલે એ વખતે તમે એવું અનુમાન લગાવી શકો કે રાજા પોતાને દેવી અવતાર તરીકે ગણતા હોય અથવા પોતાને ભગવાનની સમકક્ષ ગણતા હોય, એટલે કે મંદિરની અંદર પોતાની પ્રતિમા મુકાવી એ વાતનું નિર્દેશન કરે છે. પછી વાત કરીએ મહેન્દ્રવર્મનની. તો મહેન્દ્રવર્મનની આપણે વાત કરીશું તો એને ઘણી બધી ઉપાધિઓ ધારણ કરી છે. એક તો વિચિત્ર ચિત્ર,
વિચિત્ર ચિત્ર, મતવિલાસ, ગુણભાર, ચૈત્યકારી. જો વિચિત્ર ચિત્રની વાત કરીએ તો વિલક્ષણ બુદ્ધિવાળો થાય. મતવિલાસની વાત કરીએ તો આનંદમાં ડૂબા હુઆ થાય. ગુણભારની વાત કરીએ તો વિવિધ ગુણો ધરાવનાર થાય. અને ચૈત્યકારીની વાત કરીએ તો ચૈત્ય બનાવને વાળો થાય. તો આ પ્રકારની ઘણી બધી ઉપાધિ મહેન્દ્રવર્મન પ્રથમે ધારણ કરી હતી. અહીંયા એક મહત્વપૂર્ણ વસ્તુની શરૂઆત થાય છે, પલ્લવ અને ચાલુક્યનો સંઘર્ષ. જો જ્યારે પલ્લવ વંશ દક્ષિણની અંદર ચાલી રહ્યો હોય છે તો ત્યારે એક બીજું વંશ હું તમને અહીંયા બતાવું. અહીંયા ચાલુક્યનું પણ શાસન અહીંયા હોય છે. આ ચાલુક્યનું શાસન હોય છે અને આ વાતાપી ચાલુક્યની રાજધાની છે. તો અહીંયા ચાલુક્યનું શાસન હોય છે, અહીંયા સામે પલ્લવ વંશનું. તો સ્વાભાવિક વસ્તુ છે સંઘર્ષ થવાનું. એટલે ચાલુક્યોની અંદર પુલકેશિન બીજાનું શાસન હતું. તમે પુલકેશિન બીજા વિશે શાયદ જાણતા હશો. જ્યારે હર્ષવર્ધન જે ઉત્તર ભારતની અંદર, હર્ષવર્ધન પણ આનો સમકાલીન જ છે મહેન્દ્રવર્મન પ્રથમનો. જ્યારે હર્ષવર્ધન ઉપર જીતી રહ્યો હોય છે ત્યારે દક્ષિણની અંદર પુલકેશિન બીજો જીતી રહ્યો છે. અને આ બે વચ્ચે સંઘર્ષ થાય છે નર્મદા નદી કિનારે. અને એની અંદર પુલકેશિન બીજો હર્ષવર્ધનને હરાવે છે. હર્ષવર્ધન પોતાની જિંદગીમાં એક જ યુદ્ધ હાર્યો હોય છે અને આ પુલકેશિન બીજા જોડે. તો એ જ શક્તિશાળી શાસક પુલકેશિન બીજા અને મહેન્દ્રવર્મન વચ્ચે પણ સંઘર્ષની શરૂઆત થાય છે. એટલે કે પલ્લવો અને ચાલુક્યનો સંઘર્ષ પ્રથમવાર મહેન્દ્રવર્મનના શાસનકાળમાં થાય છે. અને એની અંદર પુલકેશિન બીજો મહેન્દ્રવર્મનને હરાવે છે અને જે વેગીનો જે પ્રદેશ છે એ જીતી લે છે. રાજધાની નથી જીતી શકતો કાંચી, પણ વેગીનો અમુક પ્રદેશ છે એ જીતી લે છે અને ત્યાં એક નવું જ ચાલુક્ય વંશની સ્થાપના કરે છે. પછી એવું કહેવાય છે કે ભારવી, જે સંસ્કૃતના પ્રખ્યાત કવિ છે ભારવી, એમને કિરાતાર્જુનિયમ જે નાટક છે, કિરાતાર્જુનિયમ જે એમનો પ્રસિદ્ધ ગ્રંથ છે, નાટક છે, ગ્રંથ કહી શકાય, એ ગ્રંથની જે રચના છે એ મહેન્દ્રવર્મનના રાજ દરબારના રહીને કરી, એટલે કે મહેન્દ્રવર્મનના શાસનકાળમાં રહીને કરી છે. પછી મહેન્દ્રવર્મનની પોતાની પણ રચનાઓ છે, મતવિલાસ, પ્રસન્ન, ભગવજ્જુકિયમ, મતવિલાસ, પ્રસન્ન અને ભગવત કજુકિયમ. તો આ બે રચનાઓ મહેન્દ્રવર્મન પ્રથમની છે અને એ પોતે જૈન ધર્મી હોય છે. શરૂઆતના શાસકમાં એ જૈન ધર્મી હોય છે અને પાછળથી એ અહીંયા અપ્પર આવી રીતે લખાય છે, અપ્પરના એક શૈવ ધર્મી સંત હોય છે અપ્પર, એમના પ્રભાવમાં આવીને એ શૈવ ધર્મનો અંગીકાર કરે છે. તો આટલી મહેન્દ્રવર્મન વિશે આટલી બધી વાતો છે. એક તો એની ઉપાધિઓ મહત્ત્વની છે, ચિત્ર વિચિત્ર, મતવિલાસ, ગુણભાર, ચૈત્યકારી. અહીંયા પ્રથમ વખત પલ્લવ અને ચાલુક્યનો સંઘર્ષ શરૂઆત થાય છે જે મોટા સમયગાળા સુધી ચાલુ રહે છે. પછી અહીંયા ભારવી જે સંસ્કૃતના પ્રખ્યાત સાહિત્યકાર છે, એમને કિરાતાર્જુનિયમની રચના અહીંયા કરી હતી. મહેન્દ્રવર્મને પોતે પણ અમુક ગ્રંથો અથવા અમુક નાટકોની રચના કરી છે, મતવિલાસ, પ્રસન્ન, ભગવત જુકિયમ. પછી વાત કરીએ તો હવે વાત કરીશું નરસિંહવર્મનની. મહેન્દ્રવર્મન પ્રથમ પરથી નરસિંહવર્મન પ્રથમ આવે છે. જો પલ્લવ વંશનું સૌથી શક્તિશાળી રાજાની વાત કરવામાં આવે તો નરસિંહવર્મન પ્રથમની વાત થશે. કેમ કે નરસિંહવર્મન પ્રથમ જ એટલો શક્તિશાળી હતો જેટલો શક્તિશાળી બીજો કોઈ પણ રાજા રહી શક્યો નથી. અને નરસિંહવર્મનને જ્યારે મોટો થાય છે અને પોતે ગાદી સંભાળે છે ત્યારે એના પિતા મહેન્દ્રવર્મન પુત્ર હોય છે. એટલે કે મહેન્દ્રવર્મન પ્રથમને જ્યારે પુલકેશિન બીજો હરાવે છે તો એનો બદલો લેવા માટે નરસિંહવર્મન પ્રથમ પુલકેશિન બીજાને પરિયાલ, સુરમાર ને મણિમંગલમ એટલે કે મણિમંગલમનું જે યુદ્ધ છે, પરિયાલનું યુદ્ધ છે અને સુરમારનું યુદ્ધ છે, આ ત્રણ એવા યુદ્ધની અંદર એ હરાવે છે. એટલે કે પુલકેશિન બીજાને નરસિંહવર્મન પ્રથમ પરિયાલ, સુરમાર અને મણિમંગલમના યુદ્ધમાં હરાવે છે. તમે જુઓ, પુલકેશિન બીજો એટલો મહાન સમ્રાટ જે હર્ષવર્ધનને હરાવતો હોય, જે મહેન્દ્રવર્મનને હરાવતો હોય, એ નરસિંહવર્મન પ્રથમ જોડે હારી જાય છે. તો ઇજ્જત તો ગઈ, પુલકેશિન બીજાની ઇજ્જત તો ગઈ. અને નરસિંહવર્મન એવું નથી કે નરસિંહવર્મન આ ત્રણ યુદ્ધમાં હરાવે છે. નરસિંહવર્મન પુલકેશિન બીજાને પછી એની રાજધાનીમાં હરાવે છે અને વાતાપી પર કબજો કરે છે. નરસિંહવર્મન પ્રથમ વાતાપી પર કબજો કરી લે છે અને પુલકેશિન બીજાને આ યુદ્ધમાં મૃત્યુ પામે છે. હવે પુલકેશિન બીજાની રાજધાની પર નરસિંહવર્મન પ્રથમ કબજો કરી લે છે, એટલે કે વાતાપી પર કબજો કરી લે છે ચાલુક્યની રાજધાની. એટલે એ પછી એનું એક પોતે ઉપનામ ધારણ કરાવે છે વાતાપી કોડા.
વાતાપી તરીકે પોતાનું એક ઉપાધિ પણ એ જાહેર કરે છે। પછી એ મહામલ્લ તરીકે ઓળખાય છે અને આ મહામલ્લ પરથી જ એક મલ્લ શૈલીનું મલ્લ શૈલી જે સાહિત્ય સ્થાપત્યની શૈલી છે એની શરૂઆત થાય છે। જો મહેન્દ્રવર્મનના નામે એક નવી શૈલી, મહેન્દ્રવર્મન પ્રથમના નામે એક શૈલી છે મહેન્દ્રવર્મન શૈલી। જે સ્થાપત્યની શૈલીની વાત કરીએ તો મહેન્દ્ર પ્રથમના નામે એક મહેન્દ્રવર્મન શૈલી છે અને પછી નરસિંહવર્મન પ્રથમના નામે મમલ્લ શૈલી, અથવા તમારે એવી રીતે યાદ રાખવાનું, ભાઈ એને વાતાપી પર જીત મેળવી છે એટલે વાતાપી કોડા થયું છે એટલે કે મહામલ્લ થયું છે। એના આધારે તમે એટલું યાદ રાખશો કે મહામલ્લ શૈલીનું જે સર્જક છે એ નરસિંહવર્મનને ગણવામાં આવે છે। અને આ જે મહામલ્લ શૈલી છે એની અંદર મંડપ મંદિર પણ હતા। મંડપને પણ મંદિર એ વખતે કહેવાતા અને બીજા રથ મંદિર પણ કહેવાતા। મંડપને એ વખતે મંદિર કહેવાતો દક્ષિણ ભારતની અંદર જે નરસિંહવર્મન પ્રથમનો સમયગાળો છે ત્યારે। આ જે મંદિરો હતા એ પથ્થરોને રોક કટ આર્કિટેક્ચર પર હતા। રોક કટ આર્કિટેક્ચર પર હતા એટલે કે પથ્થરોને તોડીને બનાવવામાં આવતા મંદિરો હતા। અને આ જે શૈલી છે મહામલ્લ શૈલી તરીકે ઓળખાતી નરસિંહવર્મન પ્રથમના સમયગાળામાં। અને એની પહેલાં મહેન્દ્રવર્મનનો જે સમયગાળો હતો એની અંદર જે શૈલી હતી મહેન્દ્રવર્મન શૈલી તરીકે ઓળખાતી। પછી તમે એવી રીતે યાદ રાખો હુએનસાંગે કાંચીની મુલાકાત લીધી હતી। એના જે પુસ્તક છે હુએનસાંગનું એની અંદર એને ઉલ્લેખ કર્યો છે કે ભાઈ કાંચીની મુલાકાત મેં લીધી હતી અને એના કાંચી વિશે વર્ણન કર્યું છે। એને એવું કહ્યું છે કે કાંચી જેવું રાજધાની એને જોઈ નથી, અથવા એને કાંચી વિશે એવું કહ્યું છે કે રત્નોના આકાર જેવી રાજધાની અને પલ્લવ પ્રદેશ છે। જે પલ્લવનો પ્રદેશ છે એના વિશે હુએનસાંગે એવું કહ્યું છે કે રત્નોના આકાર જેવો આ પ્રદેશ છે। તો હુએનસાંગે તમે એવી રીતે યાદ રાખો કે મહામલ્લમ એટલે કે વાતાપી પર વિજય મળવાથી હુએનસાંગને પણ એવી ઈચ્છા થઈ હશે કે નરસિંહવર્મનના સામ્રાજ્યને જોઈએ, પલ્લવ વંશને જોઈએ, એટલે હુએનસાંગ પણ ત્યાં ગયો હશે। તો આ રીતે તમે નરસિંહવર્મનને યાદ રાખી શકો છો। પછી તમે જુઓ મહાબલીપુરમ નગરની સ્થાપના એણે કરી। મહાબલીપુરમ નગર તમે વાત કરો તો તમે એવી રીતે યાદ રાખો કે મહામલ્લ છે એને જ મહાબલીપુરમ નગરની સ્થાપના કરી હોઈ શકે। એ પછી મહેન્દ્રવર્મન દ્વિતીય આવે છે કાંચીની રાજધાની પર, કાંચીની ગાદીએ। તો પલ્લવ વંશની ગાદીએ જ્યારે મહેન્દ્રવર્મન દ્વિતીય આવે છે તો મહેન્દ્રવર્મન પ્રથમની જેમ જ મહેન્દ્રવર્મન દ્વિતીયને ચાલુક્ય જોડે પછી હારનો સામનો કરવો પડે છે। એ વખતે વિક્રમાદિત્ય પ્રથમ ચાલુક્ય શાસક હોય છે। વિક્રમાદિત્ય પ્રથમ હોય છે અને વિક્રમાદિત્ય પ્રથમ મહેન્દ્રવર્મન બીજાને હરાવે છે અને એને મારી નાખે છે। એ પછી પરમેશ્વરવર્મન પ્રથમ આવે છે ગાદીએ, એટલે કે મહેન્દ્રવર્મન દ્વિતીય પછી પરમેશ્વરવર્મન પ્રથમ ગાદીએ આવે છે। આ પણ થોડો પ્રતાપી રાજા હોય છે। શરૂઆતમાં એ હારી જાય છે વિક્રમાદિત્ય જોડે અને પછી એ પોતાની રાજધાની કાંચી પર ફરીથી કબજો મેળવી લે છે અને એ એક ગણેશ મંદિરનું નિર્માણ પણ ત્યાં કરાવે છે। અને આ જે પરમેશ્વરવર્મનજી જે શૈલી છે મંદિરોની સ્થાપત્યોની શૈલી આ જે શૈલી છે એ શૈલીમાં જ બનાવવામાં આવે છે, એટલે કે જે રોક કટ આર્કિટેક્ચર છે એની પર જ આ મંદિરો બનાવવામાં હજુ આવે છે। હવે શરૂઆત થશે એક નવા યુગની, એટલે કે નરસિંહવર્મન પ્રથમ જે પોતે પ્રતાપી હતો, હવે બીજો આવ્યો નરસિંહવર્મન દ્વિતીય, એ પણ એક પ્રતાપી રાજા તરીકે ઓળખાય છે। આના સમયગાળાની અંદર કોઈ મોટાભાગના યુદ્ધો અથવા કોઈ એવી સંઘર્ષ થતા નથી ચાલુક્ય અને પલ્લવ વચ્ચે, અને એટલે જ એનું કારણ હોય છે પરમેશ્વરવર્મન પ્રથમ, કેમ કે એ એક શક્તિશાળી રાજા હોય છે। એના જ કારણે નરસિંહવર્મન દ્વિતીયના કાળમાં કોઈ સમયગાળામાં કોઈ સંઘર્ષની સ્થિતિ આવતી નથી। અને નરસિંહવર્મનનો શાંતિનો સમયગાળો છે। જો શાંતિનો સમયગાળો હોય તો અહીંયા સ્થાપત્યનું નિર્માણ પણ સારું એવું થયું હોય, એટલે કે કૈલાસ મંદિર જે રાજસિંહેશ્વર મંદિર તરીકે ઓળખાય છે, આ જ મંદિર જે ગત પરીક્ષામાં જીપીએસસીમાં પૂછાઈ ગયું, એ જ મંદિરનું નિર્માણ નરસિંહવર્મન દ્વિતીયે કર્યું છે। અને આ જે શૈલી કહેવાય છે એને રાજસિંહ શૈલી તરીકે ઓળખાય છે, સ્થાપત્યની રાજસિંહ શૈલી। જો નરસિંહવર્મન પ્રથમ એ પણ પ્રતાપી શાસક હોય છે, નરસિંહવર્મન દ્વિતીય એ પણ પ્રતાપી શાસક હોય છે। તમારે 4 શૈલીઓ યાદ રાખવાની છે અહીંયા પલ્લવ વંશની અંદર સ્થાપત્યની 4 શૈલીઓ તમારે યાદ રાખવાની છે। એક તો મહેન્દ્રવર્મન શૈલી, મામલ્લમ શૈલી, રાજસિંહ શૈલી અને અપરાજિત શૈલી।
તો આ 4 શૈલીઓ છે સ્થાપત્યની તમારે યાદ રાખવાની છે. મહેન્દ્રવર્મન શૈલી ચાલુ કરી, મામલ્લ શૈલી નરસિંહવર્મન પ્રથમે જે મહામલ્લ હતો પોતે, અને રાજસિંહ શૈલી નરસિંહવર્મન દ્વિતીય સ્ટાર્ટ કરી, અને અપરાજિત શૈલી અપરાજિતે સ્ટાર્ટ કરી. જે છેલ્લો શાસક છે પલ્લવ વંશનો. પછી નરસિંહવર્મન દ્વિતીય એક દૂતમંડળ ચીન પણ મોકલ્યું હતું. પછી નરસિંહવર્મન દ્વિતીય પછી પરમેશ્વરવર્મન દ્વિતીય આવે છે. એના પણ સમયગાળામાં એટલી કોઈ મહત્વપૂર્ણ ઘટના બનતી નથી આપણા માટે, જે યાદ રાખી શકાય. અને એને વિક્રમાદિત્ય સેકન્ડ, જે વિક્રમાદિત્ય સેકન્ડ છે એ ચાલુક્ય વંશનો શાસક હોય છે. એ પરમેશ્વર બીજાને યુદ્ધમાં હરાવે છે અને એને હત્યા કરી નાખે છે. એ પછી પલ્લવ વંશની ગાદીએ નંદીવર્મન દ્વિતીય આવે છે. અને નંદીવર્મન દ્વિતીયની આપણે વાત કરીએ તો નંદીવર્મન દ્વિતીય થોડો પ્રતાપી રાજા હોય છે, બહાદુર પણ હોય છે, ચાલાક પણ હોય છે. અને આ સમયગાળાની અંદર એક બીજી મહત્વપૂર્ણ ઘટના બને છે. પલ્લવ અને ચાલુક્યનો જે સંઘર્ષ છે એનો અંત આવે છે. અને એની જગ્યાએ ચાલુક્યની જગ્યાએ પલ્લવ અને રાષ્ટ્રકૂટોના સંઘર્ષની શરૂઆત થાય છે. એટલે કે પલ્લવ અને રાષ્ટ્રકૂટોના સંઘર્ષની શરૂઆત અહીંથી નંદીવર્મન બીજાના સમયગાળાની થાય છે. હવે પહેલી વાત જુઓ, જ્યારે મહેન્દ્રવર્મન પ્રથમનું શાસનકાળ હતું ત્યારે પલ્લવ અને ચાલુક્યના સંઘર્ષગાળાની શરૂઆત થાય છે. હવે નંદીવર્મન બીજાના સમયગાળાની અંદર પલ્લવ અને રાષ્ટ્રકૂટોના સંઘર્ષની શરૂઆત થાય છે. કેમ કે જે ચાલુક્ય છે એ ચાલુક્યને જે દંતીદુર્ગ છે એ હરાવી દે છે. એટલે કે વાતાપી પર કબજો હવે એ કરી નાખે છે દંતીદુર્ગ. એટલે કે રાષ્ટ્રકૂટોનું શાસન ત્યાંથી સ્ટાર્ટ થાય છે. એટલે કે રાષ્ટ્રકૂટોના શાસનના સ્ટાર્ટ થવાથી પલ્લવ અને રાષ્ટ્રકૂટોના સંઘર્ષની શરૂઆત થઈ જાય છે. તો પછી દંતીદુર્ગ શું કરે છે? દંતીદુર્ગ નંદીવર્મનને હરાવે છે. નંદીવર્મન દ્વિતીયને હરાવીને વાતાપી પર તો કબજો કર્યો છે, પણ કાંચી પર પણ કબજો કરી લે છે. પછી નંદીવર્મન બીજો બહુ જ ચાલાક શાસકોમાંથી એક ગણાય છે. અને એ જે દાંતીદુર્ગ છે એની જે બહેન છે રેવા, દાંતીદુર્ગની જે બહેન તો નહીં પણ દાંતીદુર્ગની જે રાજકુમારી છે રાષ્ટ્રકૂટોની રેવા, એની સાથે લગ્ન નંદીવર્મન બીજો કરી દે છે. અને આ જે રાજકુમારી છે એની સાથે લગ્ન થતાં જ એને કાંચી પાછું મળી જાય છે. પણ સંઘર્ષ અંત થતો નથી. સંઘર્ષની શરૂઆત તો થઈ ગઈ હોય છે અને સંઘર્ષ ચાલુ રહે છે. પછી નંદીવર્મન બીજાના સમયગાળામાં એક મહત્વપૂર્ણ ઘટના બને છે. તિરુમાલ અલવાર નામના જે જે વૈષ્ણવ ધર્મી જે સંત છે એ થઈ જાય છે. એટલે વૈષ્ણવ ધર્મી સંત તિરુમાલ અલવાર એ નંદીવર્મન બીજાના સમયગાળામાં થાય છે. એ પછી દાંતીવર્મન આવે છે, નંદીવર્મન તૃતીય આવે છે, નૃપતુંગવર્મન આવે છે. આ ત્રણ એવા શાસકો છે જેના સમયગાળામાં એટલી કોઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બનતી નથી. પણ એક મહત્વપૂર્ણ ઘટના અપરાજિતના સમયગાળા, આપણે અપરાજિત યાદ રાખવાનું છે. એના સમયગાળામાં અપરાજિત શૈલીનું શરૂઆત થાય છે. સ્થાપત્યની અપરાજિત શૈલીની શરૂઆત અપરાજિતના સમયગાળામાં થાય છે. અને અપરાજિત એ છેલ્લો શાસક છે પલ્લવ વંશનો. તો આ રીતે પલ્લવોનો એક વ્યવસ્થિત ઇતિહાસ આપણે જોયો, શરૂઆતથી લઈને અંત સુધી. મોટાભાગનું જે પરીક્ષામાં પૂછાય એવું હતું એ દરેક વસ્તુ. અને અહીંયા થોડી બીજી એક વાત કરી લઈએ આપણે. તો જો શાસન વ્યવસ્થાની વાત કરીએ તો કેન્દ્રીયકૃત શાસન વ્યવસ્થા હતું પલ્લવોનું. પછી સ્ત્રીઓની સ્થિતિ કરી લઈએ તો સારી હતી. સ્ત્રીઓ ઉત્સવોમાં હરીફરી શકતી હતી, ઉત્સવમાં ડાન્સ ને નૃત્ય કલા ને એવું બધું કરી શકતા હતા. પછી શુદ્ધ વેશ્યોની સ્થિતિ કહીએ તો એ પણ સારી હતી. અહીંયા શૂદ્રોની સ્થિતિ થોડીક સારી ન હતી. શૂદ્રોની જે સ્થિતિ છે એ થોડી હે પ્રકારની સ્થિતિ હતી. અને અહીંયા સ્થાપત્યનું જે નિર્માણ છે, સ્થાપત્યની ઘણી બધી શૈલીઓનો અહીંયા વિકાસ થયો છે. તો આ રીતે એક સારો એવો શાસક જે વંશ છે પલ્લવ વંશ એ આપણે જોઈ લીધું. તો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. અમારી ચેનલ જીપીએસસી ડાર્ક હોર્સને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક કરો. તમને એવું કન્ફ્યુઝનની જરૂર જણાય તો કમેન્ટ કરો, અમે જવાબ આપીશું. અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો.